કાંકરેજમાં મિત્રએ જ યુવકને મોતને ઘાટ ઉતારી નદીના પટમાં દાટી દીધો. શિહોરી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં માનવતાને શરમાવે તેવી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અરણેવાડા ગામના 28 વર્ષીય યુવકને ગુમશુદગી પાછળ હત્યાનું રહસ્ય છુપાયેલું હોવાનું બહાર આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પૈસાની લેતી દેતીમાં પોતાના જ ઓળખીતાએ યુવકની નિર્દયતાથી હત્યા કરી તેની લાશ નદીના પટમાં દાટી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શિહોરી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં આજે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી દશરથજી જેનાજી દરબારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અરણેવાડા ગામનો ચંદુ ઉર્ફે રાહુલસિંહ દેવાનજી સોલંકી છેલ્લા 3 દિવસથી ગુમ હતો. પરિવારજનોએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાંદેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતો દશરથજી જેનાજી દરબાર મૃતકને અંદાજે ₹30,000 આપવાના હતા. રૂપિયા લેવા માટે રાહુલસિંહ રાંદેર ગયો હતો, પરંતુ ત્યારબાદ અચાનક ગાયબ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન દશરથજીની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. અંતે આરોપી ભાંગી પડ્યો હતો અને તેને કબૂલ્યું હતું કે પૈસા પરત ના આપવા પડે તે માટે તેને રાહુલસિંહને નદીના પટ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી હતી. ત્યારબાદ ગુનાને છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીસા, ડીવાયએસપી સ્ટાફ, એફએસએલ ટીમ, કાંકરેજ મામલતદાર તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોપીને સાથે રાખી નદીના પટ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ જમીનમાં ઊંડે દાટેલી લાશ બહાર કાઢવામાં આવી હતી. સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર શોકમય બની ગયો હતો. મૃતક રાહુલસિંહ પોતાના પરિવારમાં 5 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો. તેના મોતથી પરિવાર પર આપ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિવારજનો અને સગા સંબંધીઓએ આરોપીને કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. સાથે જ આ ઘટનામાં અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હાલ શિહોરી પોલીસે આરોપી દશરથજી જેનાજી દરબારની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.